નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય હિન્દી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ધોરણ 4ની અંદર પ્રથમ સત્ર પૂર્ણ કરી અને દ્વિતીય સત્રની અંદર ઘણા બધા વિષયો ગુજરાતી, પર્યાવરણ, ઇંગ્લિશ, ગણિત આવા બધા વિષયો ભણી ગયા છીએ અને આજે આપણે હિન્દીની શરૂઆત કરવાની છે. તો દ્વિતીય સત્રની અંદર તમારી પાસે આવું પાઠ્યપુસ્તક હશે અને જેની પાસે નથી તેને આ પાઠ્યપુસ્તક લઈ લેવાનું છે. દ્વિતીય સત્રની અંદર આ પાઠ્યપુસ્તકમાં આજે આપણે પહેલો એકમ શરૂ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સાથે સાથે હિન્દીમાં પણ બધું પૂર્ણ કરતું જવાનું છે. તો ચાલો એકમની શરૂઆત કરીએ. એકમ નંબર 1, એકમનું નામ છે નઈ રાહ. નઈ રાહ એટલે નવી દિશા એવો એનો અર્થ થાય. નવી દિશા, નવો રસ્તો, નઈ રાહ. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસમાં એક પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ એટલે આપણે આ ચિત્રો છે તેને જોવાના છે, વાંચવાના છે અને પછી મોટેથી બોલવાના છે. તો ચાલો મારી સાથે સાથે બધા વિદ્યાર્થી મિત્રો તમે આ શબ્દો છે એ બોલજો. પહેલું ચિત્ર છે તો શેનું છે? તો કે પતંગ. તો કે પતંગ છે આપણે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ આવે છે તેમાં આપણે આ પતંગને ઉડાડીએ છીએ આકાશની અંદર. એમ આ ઘણા બધા શબ્દો આપ્યા છે. તો દાખલા તરીકે પતંગ, તોતા, મોર, ઘોડા, હાથી, ઘર, રથ, મોટર, પેડ, પપીતા, ટામાટર, ડમરું, ઠઠેરા, છાતા. છાતાનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે ચોમાસાની ઋતુ હોય તો આપણે પલળી ન જઈએ તે માટે છાતા એટલે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. સીઢી, સપેરા, થન, યજ્ઞ, ધનુષ, ક્ષત્રિય અને ઋષિ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ઘરે આવી રીતે પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને જેમ અત્યારે હું આ શબ્દો બોલી છું એમ તમારે ઘરેથી મોટેથી આ શબ્દને વાંચન કરવાનું છે. ત્યાર પછી નીચે અભ્યાસ નંબર 2, દેખકર સહી રૂપ મેં લીખીએ એટલે જે શબ્દ અહીંયા આપ્યા છે એની નીચે એક ખાનું લીટી આપેલી છે. દાખલા તરીકે પહેલો ગ, મ, ન, ર, શ, સ, જ્ઞ અને શ. આટલા શબ્દ આપેલા છે તો તમારે નીચે લીટીની અંદર લખવાના છે. ત્યાર પછી નીચે પણ એક બીજી એવી લીટી વ, પ, શ, ટ. તો એ પણ લીટી તમારે જોઈને નીચે લખવાની. ત્યાર પછી ત્રીજી લીટીમાં થ, ધ એ બધા પણ તમારે તેમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ 1નું એક પેજ પૂર્ણ થયું છે. ત્યાર પછી અભ્યાસ નંબર 3, ગુજરાતી और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. આમાં પણ તમારે જોવાનું છે કે ગુજરાતી શબ્દ છે એ કયો છે અને હિન્દી શબ્દ કયો છે. બે અલગ અલગ. દાખલા તરીકે ગુજરાતીમાં ગ છે તો એની બાજુમાં હિન્દીમાં ગ. તો આપણને ખ્યાલ આવે કે હિન્દી લખતા હોય ત્યારે કયો ગ કરવાનું અને ગુજરાતી લખતા હોય ત્યારે કયો ગ લખવાનો. આના પરથી તફાવત છે એ આપણે સમજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે હિન્દીમાં તમને કીધું હોય કે ગ, મ, લા, તમને યાદ આવે કે હિન્દીમાં કયો ગ કરવાનો છે. એવી રીતે લીટી આપી છે બાજુમાં, એમાં ગુજરાતી અને હિન્દીનો તફાવત છે એ તમારે જોતો જવાનો છે અને લખતો જવાનો છે. અભ્યાસ 4, પહેચાનીએ, પઢીએ ઓર બોલે. જેમ આગળ જે ચિત્રો હતા એવા જ ચિત્રો છે. તો કે તિતલી, મછલી, બકરી, કમલ, તરાજુ, ગમલા, નલ, ચૂહા, બેલ, ઉલ્લू, ભાલू, खरगोश, बंदर, कौवा, केला, सेब, अनार, फूलगोभी, भिंडी, लौकी, इमली, ओखली, ऊन, गाजर, त्रिशूल, चांद, मूली और चम्मच. વિદ્યાર્થી મિત્રો, આ પેજની અંદર પણ તમારે ઘરે આવી જ રીતના જેમ અત્યારે હું બોલી છું એમ તમારે મોટા અવાજેથી બોલવાનો છે અને જોવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, થોડાક શબ્દો રહી ગયા છે. જહાજ, આમ, નાક, હલ, રેલ, ગુલાબ અને દરજી. અભ્યાસ 4ની અંદર દેખકર સહી રૂપ મેં લીખીએ મૂળાક્ષરો આપેલા છે.
શું કીધું? દેખ કર સહી રૂપ મેં લીખીએ. આ જે આપ્યા છે ક ખ ચ જ એ બધા મૂળાક્ષરો છે. તો એ મૂળાક્ષરો છે એ તમારે નીચેની લીટીમાં જોઈને લખવાના છે. ત્યાર પછી गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. તે પણ તમારે જોઈને લખવાનું છે. योग्यता विस्तार बूझो. बिना पंख ही उड़ जाती, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोर. विद्यार्थी मित्रों, पतंग ने कीधुं बिना पंख એટલે વિના પાંખ એટલે કે પાંખ વગર કે ઉડ જાતી એટલે આકાશની અંદર ઉડી જાય છે. બાંધ ગલે મેં ડોર એ કે એના જે એની કાંગતરા બાંધ્યા હોય ત્યાં તેનો દોર બાંધે દોરી છે એ બાંધેલી. ખીચો તો ઉપર ચઢ જાતી હે એટલે કે તમે દોર જેમ જેમ ખેંચો છો એમ એમ એ ઉપર જાતી જાય છે. રહે હાથ મેં છોર એ કે પતંગ તો ઉપર આકાશની અંદર વહી જાય છે અને દોરી છે તમારા હાથમાં ને હાથમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર છે એકમ નંબર 1 હિન્દીમાં આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. હવે જ્યારે ફરી મળીશું ત્યારે આ પાઠની અને બીજો પાઠ મળીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.